वेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानोमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरि कृष्ण महाराज नारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी। निर्जड़ा एकादशीना घणा भाग। निर्जड़ा एकादशी, निर्जड़ानो अर्थ थाय छे पाणी पण न लेवुं। एकादशीનું બીજું નામ પણ છે ભીમ એકાદશી। રેસ ને એકાદશી પીઝા નથી ખાઈ જતો ને, ખાવા પણ ફરાળી ખાવા। આજ રહ્યો છું ને એકાદશી, નકોડી કરે છે, વાહ ગુડ। ઉપવાસ કરે તો એનું આરોગ્ય સારું રહેશે। જેટલા માણસ ખાઈ ખાઈને મરે છે ને એટલા ભૂખા રહીને નથી મરતા। આપણે દરરોજ રાત્રે સુંદર મજાના ભગવાનના તેમજ ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। સુખ પર ક્યાં આવ્યું ખબર છે? કચ્છમાં આવ્યું। ત્યાં પટેલોની સંખ્યા વધારે, કચ્છી લોકો। માન માન પેટ ભરે રોટલા એટલા માન મળતા હતા, કારણ કે વરસાદ ઓછો થાય, ખારો પાટ। પરંતુ ભુજમાં સંપ્રદાયની અંદર 3 સંતો મહાસમર્થ, જે ભગવાનની સાથે વાતો કરે, વચન સિદ્ધ, બોલે એ થાય। ભુજમાં અક્ષરજીવન અને જૂનાગઢમાં બાલ મુકુંદ સ્વામી હતા, જે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય। એ સમયે આ 3 સંતો કોઈ પણ કાર્ય કરવાનું તો એ અક્ષરજીવન સ્વામીએ હરિભક્તોને કીધું કે તમે વિદેશમાં જાઓ। અને એ સમયે આવી પ્લેનની સુવિધા નહીં, સ્ટીમરમાં જવાતું। તો સ્વામી દર એકાદશીએ ભુજના બધા મંદિરોમાં એ લેટર વાંચવામાં આવે છે। અક્ષરજીવન સ્વામીનો પત્ર કહેવાય છે। એની અંદર સ્વામીએ બધી ભલામણ કરી છે। પરંતુ ભગવાનની કૃપા અને સંતોના આશીર્વાદથી પછી તો કચ્છી લોકો એવા સુખી બન્યા। પરંતુ વિદેશમાં ગયા, પરંતુ એને ધર્મ ન છોડ્યો। હોય પૂજાપાઠ કરતા હોય તો મંદિરે ના જાઓ ને તો કચ્છીના છોકરા, અમે સંતો કથા કરીને રીતે કથા કરે। બોલો, તમે યુટ્યુબમાં સર્ચ કરજો। સંતોના વચને ગયા, ધર્મ નિયમોનું પાલન કર્યું, એને કારણે બહુ સુખી બન્યા। આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કચ્છી હરિભક્તોનું બહુ મોટું યોગદાન, બહુ મૂવ થવા માંડ્યા છે। અમેરિકામાં ઓછા લોકો છે કચ્છી લોકો, અહીં કેનેડામાં પણ ભણવા માટે આવ્યા પછી હવે થોડા થોડા કચ્છી લોકોની વસ્તી વધતી જાય છે। તો સુખપુર ગામ, અત્યારે છોકરા નામ એવા પાડે ને, આ દાદા હોય ને એને 6 મહિના ગોખતા થાય ત્યારે નામ આવડે, એવા અટપટા નામ પાડે। પેલા માણસોના નામ આમ ગુણ એમાં ન હોય। બોલો, ઘણા બહેનોનું નામ હોય શાંતાબા, પણ ગામમાં હરામ કોઈને શાંતિ લેવા દેતી હોય તો નામ હોય લક્ષ્મી। પહેલાં
માણસોના નામ પ્રમાણે ગુણ પાડવામાં આવતા. જો માર્કંડે મુનિએ ઘનશ્યામ મહારાજના નામ પાડ્યા ને ગુણને અનુસાર ના આવશે એ બધાના દુઃખ હરી લેશે. આશ્રિતાનામ દુઃખાનામ હરતી ઇતિ હરિ. આશ્રિતોના દુઃખને હરી લેશે એટલા માટે આનું નામ હું હરી પાડું છું. એના ચિત્તને આમ આકર્ષી લેશે, ખેંચી લેશે, એટલા માટે આનું નામ કૃષ્ણ પાડવામાં આવે છે. કૃષ્ણ રાશિમાં એનો જન્મ છે એટલા માટે એનું નામ કૃષ્ણ પાડવામાં આવે. અને આ બે બનશે માટે આનું નામ નીલકંઠ પાડવામાં આવે છે. તે શ્રીજી મહારાજના પરમ એકાંતિક ભગત હતા. કોણ? જેની અંદર 4 વાના હોય એને એકાંતિક કહેવાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ. જેની અંદર આ 4 વાના હોય એને એકાંતિક કહેવાય. શેષ જેને એક જ અંત હોય, કહેતા ભગવાન સિવાય જગતમાં ક્યાંય પ્રીતિ કે વાસના ન હોય એને એકાંતિક કહેવાય. એકાંતિકનું મંડળ હાલે, એકાંતિકનું. પણ એનો અર્થ એવો નહીં. એકાંતિકનો અર્થ કે જેને ભગવાન સિવાય બીજી કોઈ પણ પ્રકારની વાસના ન હોય. ગરડા પ્રથમ પ્રશ્ન પૂછ્યો તો કે ભગવાન વિના બીજી કોઈ પણ પ્રકારની વાસના ન હોય તો એને એકાંતિક ભગત કહેવાય. તો ભીમજીભાઈ હતા એવા હતા કે જેને કોઈ પણ પ્રકારની વાસના જ નહીં. બોલો, તેને વિશે બીજા પણ ઘણા સદગુણો હતા. તેને કરીને આખા ગામમાં એનો મોટા, એટલે માણસો આમ વ્યવસ્થિત બજારમાં નીકળે ને, કોઈ બીડી પીતો હોય ને તો ભગત નીકળે બીડી નાખી દે, આમ ભાર પડે. અમુક માણસો હોય ને તો એ આવે એટલે તરત આમ ભાર પડે, માણસ આમ તરત જ વ્યવસ્થિત થઈ જાય. ભીમજી પટેલ 35 વર્ષની અવસ્થાએ અક્ષરધામમાં જવા માટે તૈયાર થયા. કેટલા વર્ષની ઉંમરે? 35. 35. તમને એમ ના થાય ને સ્વામીને ઇંગ્લિશ નથી આવડતું એમ? થોડુંક શીખ્યા પણ પાછું અમારે મહાવરો નહીં ને, બોલવાનું ન આવે ને, એટલે તમામ ભૂતકાળ ને ભવિષ્ય, સાદો ભૂતકાળ ને ચાલુ ભૂતકાળ ને એવું બધું આવે. ખબર છે ને? તમારે ઇંગ્લિશમાં શું કહે ખબર ને? પાસ્ટ, પ્રેઝન્ટેશન. અમે શિક્ષક છીએ. તો 35 વર્ષની ઉંમરે અક્ષરધામમાં જવા માટે તૈયાર થયા. બાપા 60 વર્ષના 80 વર્ષના હોય ને એમ કરતાં રાત્રિના 3 વાગવાનો સમય થયો. ત્યારે એને સમીપે બેઠેલા એના કાકા દેવજી પટેલે કહ્યું કે કાકા, શ્રીજી મહારાજ ઉત્તર દિશામાંથી આવે છે. લો, ઉત્તર દિશામાંથી આવે. ઉત્તર દિશા એટલે નોર્થ દિશા. અનાની અંબાડી યુક્ત શ્વેત હાથી સાથે આવે છે. વ્હાઇટ એલિફન્ટ. બોલો, તે જોયો છે કોઈ દી? આ શ્રીજી મહારાજ હાથી લઈને આવ્યા, પણ સફેદ હાથી. બોલો, શ્રીજી મહારાજ હાથી ઉપર સાધુ, બ્રહ્મચારી તથા પાર્ષદો આદિક મુક્તો તે શ્રીજી મહારાજની આગળ પાછળ તથા ચારે કોરે વીંટાઈને ચાલ્યા આવે. એવા દિવ્ય મને દર્શન થાય છે. ત્યાર પછી કેટલોક સમય વીત્યા બાદ ફરીવાર ભીમજી પટેલ બોલ્યા, હવે શ્રીજી મહારાજ સર્વે સંતો, પાર્ષદો અને વર્ણીય સહિત ગામની બહાર વાડ મને દર્શન થાય છે. એમ કહીને વળી મૌન થઈ ગયા. ત્યાર પછી જ્યારે દિવસ ઉગ્યાનો સમય થયો ત્યારે ફરીવાર ભીમજી ભગતે કહ્યું, શ્રીજી મહારાજ સભા વિસર્જન કરીને ગામડું હોય ને, વિલેજ હોય ને, ત્યાં આગળ મોટો ગેટ હોય, અહીંયાથી પ્રવેશ કરવાનો હોય, એને કહેવાય ઝાંપો.
તે સમયે બજારમાં આવતા જે અનંત મુક્તો એ સહી શ્રીજીમાંથી તેજ નીકળતું હોય ને એવા મહારાજના દર્શન થયા. ત્યાર પછી જ્યારે શ્રીજી મહારાજ ચૌટામાં પધાર્યા તે સમયે બંદૂકનો મોટો શબ્દ થયો. તે શબ્દ 10 દિશાઓમાં ઘરના આંગણામાં 4-5 ભેંસો બાંધેલી હતી. ભેંસોને શું કહેવાય? બફેલો. યસ. તે ભેંસોએ પણ શ્રીજી મહારાજના દર્શન કર્યા. બોલો, ભેંસોએ. તું કેટલા દિવસ રે નથી આવતું? તો તાલા મારે હેલિકોપ્ટર લાવવું પડે. ઘરે સીધું અહીં મંદિરના ચોકમાં ઉતારવાનું. દર્શન કર્યા. બોલો, પોતાના પગના ગોઠણને પૃથ્વી ઉપર ખોડીને માથા પૃથ્વી ઉપર મૂકીને નમસ્કાર કર્યા. તે સમયે ત્યાં રહેલા ગામના સર્વે મનુષ્યો એને પણ શ્રીજી મહારાજના કે જે માણસો હતા બધાને ભગવાનના દર્શન થયા. લો, તે સમયે ભીમજી ભગતે પોતાની ચારે કોરે બેઠેલા સર્વે મનુષ્યો એની આગળ ઘણીવાર સુધી અલૌકિક વાતો કરી. તમો સર્વે અને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના દ્રઢ રાખજો અને સર્વે સત્સંગીઓ સંપ રાખીને શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરજો. સંપ રાખજો. લો, મોટો પરિવાર બધાય ઘરની અંદર સંપીને રહે. એમાં એકવાર રાત્રિના સમયે શેઠ સૂતા હતા. લક્ષ્મીજીએ દર્શન આપ્યા. બોલો મૈયા, તો કે તારા ઘરમાં ઘણા વર્ષોથી રહું છું, હવે તારા ઘરેથી મારે વિદાય લેવીશ, તો તારે છેલ્લે મારી પાસેથી જે માગવું હોય એ મારે કહીશ. લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા. પછી બીજે દી બધાને વાત કરી. હો, દીકરાને વહુને છોકરાઓને બધા ભેગા કરીને કે લક્ષ્મીજી આવ્યા હતા ને કહે છે કે તમારા ઘરેથી વિદાય લેવી છે. એક દીકરો કે આપણે બંગલો છે ને એવો બીજો બંગલો માગી લો. તો બીજો રાહી જેવો હોય છે કે આપણે ટેસ્લા ગાડી લાવે. ટેસ્લા તો સારો આવે ને, બહુ સ્પીડ પકડે. એ તો પાછું ઓટોમેટિક મૂકી દો તમારે કંઈ અડવાનું નહીં ને હેલી જાય. બોલો, હા, ધવલા લેવા જેવો એક વસાવો તારે. અને હોશિયાર બહુ હતા અને વાણિયા તમથા હોશિયાર જ હોય. આપણે કામ કર્યા પછી એમ થાય કે આ કામ કરવા જેવું નહોતું. વાણીઓ હોય ને એને પહેલાં ખબર પડી જાય કે આ કામ કરાય નહીં એમ. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સર્જન કર્યા પછી માણામાં બુદ્ધિ આપવી ભૂલી ગયા. તે પછી જાહેરાત કરી. આપણે કોઈ ગયું જ નહીં. હો, વાણિયા એકલા ગયા ભગવાનની પાસે. ભગવાને 90% બુદ્ધિ આપી દીધી, 10% રાખી. તે વાણિયા આવે કે એને ચોપડો લખવા માટે ડાઇનિંગ ટેબલની જરૂર ન પડે, સીધો ફાંદ ઉપર રાખીને ચોપડો લખવા માંડ્યો. હા, અમારા વાણિયા જાડા થઈ ગયા. દાળ ભાત ખાધા કરે. તે બીજા આપણે ભગવાનની પાસે જઈને બુદ્ધિ લઈ આવી ગયા. પછી બધા માણા ગયા. હો, ભગવાનને કે બુદ્ધિ આપો. પણ ભગવાન કે મેં તો જાહેરાત કરી, કેમ આવ્યા નહીં તમે? તે ભગવાન કે 90% મેં આવ્યું. એના ઉપર ઊભા રહીને એક હાવેણો લીધો. તે ભગવાને હાવેણા બોળીને બધાને ઉપર આમ છાંટા નાખ્યા. જેને આવ્યા દૂર રહી ગયા, એને બાકી રહી ગયા. અત્યારે નથી કહેતા તારા બુદ્ધિનો છાંટો નથી, એ દૂર. તો હું શું વાત કરતો હતો ખબર હે? સફેદ હાથી લઈને પછી લક્ષ્મીજી આવ્યા. બોલો શેઠ, શું જોઈએ છે? હવે મારે જવું છે. તો શેઠ કહે છે કે માં, અમારા ઘરમાં અત્યારે જેવો સંપ છે ને એવો કામ હોય ને ત્યાં જ હું રહું છું. જ્યાં સંપ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુસંપ ત્યાં વિપત્તિ નિદાના. આપણી ગુજરાતીમાં કહેવત છે ખબર છે? કારણ કે 4-5 વહુ હોય ને
કુસુંબ હોય તો ઓલીને એમ થાય કે ઓલી ભરશે, ઓલીને એમ કે ઓલી ભરશે, અંદર લોટો નાખો તાર ખખડે, પાણી સુકાઈ જાય. આજ્ઞા કોઈ દી લોપતા નહીં. બીજું એક તો મહારાજની સર્વોપરી ઉપાસના દ્રઢ રાખજો, અને ત્રીજું સત્સંગીઓ સંપ રાખીને શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરજો. અને ક્યારેય પણ આપણે અક્ષરધામમાં સદાય સાથે રહીશું, અને ભગવાનના અક્ષરધામનું જે સુખ છે ને એની આગળ તો માયિક એવું જે આ લોકનું સુખ તથા સ્વર્ગ આદિક લોકોના જે સુખ છે ને એ તો સર્વે નરક રહી. સુખ એકવાર તું જોઈ ગયો હોય ને તો તારો આ કેનેડાનું છે ને બધું વિષ્ટા જેવું લાગે, જો મળ જેવું લાગે, લો ગટર જેવું લાગે, ગટર જેવું. આપણે ગટર નિદાનંદ સ્વામી એ વિરજા નદીનું પાણી પીને આવ્યા પછી કહેવાય છે કે સ્વામીને આ લોકનું પાણી છે ને પેશાબ જેવું લાગતું હતું. સ્વામી 6 મહિના રોકાણા પણ પાણી જ ન પાયું. લો હા આવું બને. પાણી હાવ તમને ભાવે નહીં, ફીકું લાગે. આમ એ તો સર્વે નરક જેવા છે એમ જાણજો. અને અક્ષરધામનું જેવું સુખ છે ને ત્યાં માયાનું બીજું નામ પ્રકૃતિ. તો આ બધું જ માયામાંથી સર્જન થયેલું છે, એટલા માટે એ પ્રકૃતિનું સુખ કહેવાય. જો પહેલાં સમાજમાં, હવે તો ધીમું ધીમું ઓછું થઈ ગયું, પહેલાં તો કોઈ મરી જાય ને તો બહેનો ભેગા થઈને છાતી કૂટે, પણ હાવ ખોટું. પહેલાં તો ઓલે એ મરી જાય પછી ઓલા એ છાતી કૂટવા માટે બહેનો ભાડે મળતા હો. આમ તમને ત્યાં સુધી તો રસ્તામાં બધા ફાંકા જ મારતા હોય, પણ જેવો ગામનો ઝાંપો આવે ને એ વાહનમાંથી ઉતરે ને એ પુરુષો એ બધા માથે ફાળિયા નાખે. હો આ સારું કર્યું ફાળિયા નાખવાની પ્રથા. બાકીમાં બેસી જાય ને એને આમ શું કે આપે તો જાણે આમ સ્વિચ મૂકે ને ફટલેકા બંધ. હાવ નાટક જ લાગે હો આપણને કે હા જે શાસ્ત્રો અને સંતો કહે હા વાત હતી. પરંતુ એની પાછળ એટલું બધો શોક ન કરો. શાસ્ત્રો તો એમ કહે છે કે મરનારની પાછળ જો આંખમાંથી આંસુ પડે તો એ મરનારના આત્માને વેદના થાય, તો એને સુખ મળે છે. એની પાછળ દાન પુણ્ય કરવું, સત્કાર્યો કરાવવા, તો એને સુખ મળે છે. આ લોકમાં મનુષ્યને જેવો વિવાહનો આનંદ હોય ને એથી મગાવીને એ રીતે તમારે લગ્ન થાય એ રીતે વાતે ગાતે શમશાને લઈ જવાના, પાલખીમાં બેસાડીને ભગવાન ધૂન ભજન કીર્તન કરતાં કરતાં. કોઈ રડે નહીં. શિષ્યો હોય ભેગા વર્ષો સુધી રહ્યા હોય, દુઃખ થાય. એ વાત છે કે જેવો વિવાહનો આનંદ હોય ને એથી પણ વધારે આનંદ મારી વાસે તમે માનજો. અને મારા ધામમાં ગયા પછી પરગામના જે કોઈ મનુષ્ય અહીં અમારા ઝાલાવાડમાં હળવદ તાલુકામાં કેવું છે ખબર છે, કોઈ પણ હરિભગત ધામમાં જાય તો ગામમાં 10-12 દિવસ સુધી ઘરે બધા હરિભક્તો ભેગા મળીને ધૂન કીર્તન કરે. અથવા તો સંતોને તો બધા હગાવાલા હોય તો એ વખતે સંતોને બોલાવે અને કથા વાર્તાનો પ્રોગ્રામ રાખે. સવારથી ધૂન કરે, પછી 10-11 વાગે અમે સંતો પહોંચી, પછી 1-1.5 કલાક કથા વાર્તા કરી, પછી બધા જમીન પછી છૂટા થાય. લો આ રીતે રાખે. તો આ કહે છે કે જે કોઈ સગાવાલા આવે ને તો ગામનું ભાગળ આવે ને ત્યાંથી ભગવાનના ધૂન કીર્તન કરતા આવે, રોતા રોતા નહીં, હો કરતા. એવો બંદોબસ્ત કરજો બોલો. અને શ્રીજી મહારાજ ખોટી થાય છે. હવે હું શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં જાઉં છું. એવી રીતે સર્વને કહીને પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કરી આ ભગત છે વિચાર તો કરો. જાણે બહાર ગામ જવા માટે શીખ લઈને નીકળીએ એ રીતે ભગત બધાને ભલામણ કરી અને જય સ્વામિનારાયણ કહી શરીર છોડીને ભગવાન પોતાના ભક્તોને તેડવા માટે પધારે છે. આ ખોટું નથી હો.
અમુક સ્વામિનારાયણ સંપ્રદાયની વાતો છે ને જગતના જીવના મનમાં ઉતરે એવી નથી. થોડો મોટો સત્સંગ છે, એમાં થોડો ઘણો બગાડે હોય, ગામ હોય ત્યાં ગટરે હોય ને બધું હોય. એનો અર્થ એવો નથી કે આખો સંપ્રદાય બગડેલો છે એમ. એનો અર્થ એવો નથી કે ભગવાન નથી, કે સાધુ નથી, કે હરિભક્તો કોઈ રહ્યા નથી, કાંઈ રહ્યો નથી. દિવ્ય દ્રષ્ટિ કેળવો તો બધું આજે છે એ જ ભગવાન આજે સત્સંગમાં છે. દ્રષ્ટિ મળે તો, બાકી માયિક દ્રષ્ટિથી જોવો તો બાપા કાંઈ મેળ પડે નહીં, કાંઈ હાથમાં આવે એવું નથી. ઠન ઠન ગોપાલા. નેત્રા ગામમાં સુખપર, નેત્રા, આ બધા બાજુના ગામ છે. તો લાલજીભાઈ હતા. તે એક સમયને વિશે પોતાના પુત્રને સાથે લઈને કમાવા માટે સિંધ દેશમાં ગયેલા. સિંધ દેશ એટલે કેવડું મોટું મંદિર, વિચાર તો કરો. આજ પણ મંદિર ચાલુ છે. ઓલી મૂર્તિ હતી બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન ખાણ ગામ છે ને, ત્યાં ધાતુની મૂર્તિ હતી રાધાકૃષ્ણ દેવ ને હરિકૃષ્ણ મહારાજ. પરંતુ પછી કોઈ શું કર્યું, એ મૂર્તિ ત્યાંથી લઈ લીધી આપણે, અને બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન ખાણ ગામ, ત્યાં શિખરબંધ મંદિર કરીને એ મૂર્તિ ત્યાં પધરાવી છે. ખાણ ગામમાં આજ પણ છે એ મૂર્તિ, કરાચીની. પછી કરાચીમાં ચિત્ર, પરંતુ ગમે એવા ઉલટ થાય, ઝઘડા થાય, પરંતુ હજી સુધી કોઈએ મંદિરને કોઈ અટકચાળો નથી કર્યો, કોઈ દી નુકસાન નથી કર્યું, કોઈ દી કાંઈક થાય તો નથી મંદિરમાં. તો આ રણમાં રાત્રિ પડી ગઈ અને રસ્તો પણ ભૂલાઈ ગયો. વળી દિશા ફેર થઈ ગઈ. તેથી કરીને રણને બદલે સમુદ્ર બાજુ ચાલ્યા ગયા. તે પ્રથમ તો એમને લાગ્યું કે અત્યારે વૈશાખ માસ છે, તો એ જ છે એમ જાણીને આગળ ચાલ્યા ગયા. તે ચાલતા ચાલતા જ્યારે કંઠ સુધી પાણી આવી ગયું, કે આમ રણમાં જવાનું હતું, એને બદલે આમ સમુદ્રમાં આવેલા ગયા. ત્યારે ચારે હોવાથી પાણીમાં એક તારા સિવાય બીજું કાંઈ દેખાતું નહોતું. તારા આકાશમાં દેખાય ને રાત્રિના સમયે. હવે તો ક્યાં બહાર હોવાનું મટી ગયું એટલે તારા જોવાનું બંધ થઈ ગયું. રાત્રિના સમયે બહાર સૂતામાં લાખો તારોડિયા હોય. એ આકાશમાં રાખ્યા છે કઈ રીતે? ચંદ્રમાં એટલી ઊંચાઈ જ કેમ રાખ્યો? સૂર્ય જો પૂનમે સૂર્ય થોડોક નીચે, કેવળ રાખ્યું કોને એમ? ઘણા કહે છે કે ભગવાન નથી, તારા બાપાએ રાખ્યું અહીંયા. ઓલી બકરી હોય, બકરી, તમે વિચાર તો કરો. અદ્ભુત ભગવાનનું કાર્ય છે. કડા અપરંપાર, એમાં પહોંચે નહીં વિચાર, પ્રભુ તારી કઢાય અપરંપાર. આમ તમે જુઓ તો ભગવાનનું કાર્ય સામર્થ્ય આપણને દેરો તો કહેવાય છે કે આપણું જે પૃથ્વીનું લેવલ છે ને એના કરતાં સમુદ્રનું પાણી ઉપર છે, છતાં કોઈ દિવસ આ પૃથ્વી ઉપર આવીને જાતો. એ સમુદ્રને કંટ્રોલમાં કોને રાખ્યો? તો એક જ મિનિટમાં હતી નહોતી કરી નાખે, કારણ કે પૃથ્વી કરતાં 10 ગણું જળ વધારે છે. ચારે બાજુ પાણી જ છે, પણ એ સમુદ્રને કંટ્રોલમાં કોણ રાખે? તમે વિચાર તો કરો. આંખું આગળ, નાક આગળ, કાંઈ એવા ભલે આંખું આગળ રાખીને નાક પાછળ ફિટ કર્યું હોય તો આ તો તરત નાક સૂંઘી લે, તરત મોઢા મૂકી દેવાનું. કેવું ભગવાન ગોઠવું હે! જો આ કાન ભગવાને કેવા જલેબી જેવા કર્યા છે. આ કાન ન હોય તો સંભળાય નહીં, તોય સંભળાય, ફક્ત કાણું રાખ્યું. જો અમારે ચશ્મા હે, હવે આ ન રાખ્યા હોય તો મારે રાખવું કે દોરી તો પાછળ બાંધવું પડે. કેવું ભગવાને સર્જન કર્યું એમ! જો ઓલા ટ્રેક્ટરમાં ઓલું ફિલ્ટર હોય, ખબર છે? તો ઓલું ફિલ્ટર હોય ને, ફિલ્ટર આગળ ઓલી જાળી હોય, તો બારીક કચરો હોય ને તો એ આગળ જારીએ ચોંટી જાય. પાછળ પાછું ઓઇલ હોય, જો વધારે હોય ને આગળ હલવાઈ જાય. કદાચ બારીક કદાચ રચકણ કે એવું હોય ને તો આગળ પાછું ભગવાન ઓઇલ મૂક્યું. સિઝન પ્રમાણે ઓલું
કેવી ભગવાને મનુષ્યની આકૃતિ બનાવી, વિચાર તો કરો. આ હાથને અહીંયા શું બેરિંગ મૂકીશ, આમ કરે છે, કેવું કર્યું એક પાણીના બૂંદમાંથી મનુષ્યની શકતા હો. તમારે મનુષ્યને કોઈને બીમાર અથવા એક્સિડન્ટ થયો, લોહી નીકળી ગયું તો બીજા માણસનું લોહી લઈને જ આપવું પડે. કોઈ ફેક્ટરી નથી કે એમાં લોહીની ઉત્પત્તિ થાય છે, બનાવે છે ક્યાંય લોહી જે બાળક માટે કેવી વ્યવસ્થા કરી. આ બધું કરનારા ભગવાન છે. ઘણા કે ઓટોમેટિક હાલે, ઓટોમેટિક કાંઈ ન થાય, ઓટોમેટિક થઈ જાય ને પેશાબ તો પછી ડૉક્ટર પાસે જવું પડે. કરનારા ભગવાન છે. બોલો, કીડી કેવડી ભગવાને બારીક બનાવી, એની અંદર આંતરડા તો હશે ને. આંતરડો ન હોય ને તો જેમાં પછી પાચન ન થાય. તો એ કીડી કેવડી ને એની બાજુ જાઓ ને તો રાતના સમયે ઓલા આગિયા નીકળે, આગિયા, તો એની પાછળ રાત્રિના સમયે લાઇટ થાય, ઝગમગ ઝગમગ આમ લાઇટ થાય. તમે જોયા હે એ? તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. આ તમે વૃક્ષો જુઓ, આ બાપા અહીંયા તો કેટલા બધા જાત જાતના વૃક્ષો. ભાવે તો આ ખાય, ઘઉં, બાજરો, કેટલા પ્રકારના બી બનાવ્યા, કેટલા પ્રકારના શાકભાજી, કેટલા પ્રકારના ફ્રૂટ પ્રભુએ બનાવ્યા. જાત જાતના બિયા ભગવાને બનાવ્યું, એ ખાતા નથી, ન ખાવાનું ખાય છે ને. કેવલો કેવું માણસો ખાય આમાં બાપા, ઓહો. આપણને એમ થાય કે નદીઓમાં તળાવમાં પકડી પકડીને બચારાને કરચલાઓ, ઉકળતું તેલ હોય ને જીવતા એની અંદર છાક લે. આપણને એક છાંટો ઉડી ગયો ને તો રાડ પડે. જેટલા જીવને માર્યા હોય ને, માર્યા પછી બધા જીવ એને ખાવાના છે. એક હિન્દુ સંસ્કૃતિ જેવી છે કે એ લોકો મરઘી દરરોજ ઇન્જેક્શન દે, દરરોજ મરઘી હોય ઈંડું આપે. આ ગાય હોય ને ઇન્જેક્શન દઈને જલ્દી પ્રજા ઉત્પન્ન કરવા માટે. જ્યારે પ્રાણીઓ, આ બકરી ઈદ આવી, કેવી એની સંસ્કૃતિ મને એ સમજાતું નથી. બકરીઓને ખાચ લેખા કાપી નાખે. કોઈ ભગવાને જે આપણો ખોરાક નક્કી કરેલો છે, એ ખોરાક ખાઈએ તો જ આપણું શરીર સારું રહે. આજે માણસોના અનેક પ્રકારના રોગો થવા માંડ્યા. આપણે જે અત્યારે ખાઈએ છીએ ઘઉં કે જે કાંઈ આપણે, એની અંદર એટલી બધી દવા છાંટે છે, એને કારણે આપણે પણ બીમાર પડીએ છીએ. કે દવાવાળું જ બી વાવવાનું, મોટા થાય તો શું થયું? પાણીમાં એક તારા સિવાય બીજું કાંઈ પણ દેખાતું નહોતું. માથા ઉપર સામાનના પુરકાઈ ગયેલો હતો અને ઘણો સમય પાણીમાં રહેવાથી શરીરે તાવ પણ આવી ગયેલો. ટાઢે કરીને શરીર પણ અતિશય ધ્રુજતું હતું. એ સમયે એમને જણાણું કે હવે મોય છે પાછો, હવે જીવવાની પણ આશા નથી. એમ જાણીને બંને જણા શ્રીજી મહારાજની અતિશય પ્રાર્થના કરવા લાગ્યા. હે મહારાજ, હે ભગવાન, હે સહજાનંદ સ્વામી, અમોને તમારા દાન. સમય એમને ઘણાક બકરાનો શબ્દ સંભળાણો. બકરા, ગોટ, યસ. અને જળમાં એક બેટ જોવામાં આવ્યું. બેટમાં જ ખબર પડે ને, બેટ જોવામાં આવ્યું અને ત્યાં કેટલાક ભરવાડો ફરતા જોવામાં આવ્યા. એટલે તેણે બેટ બાજુ ચાલવા માંડ્યું. તેવામાં તો 2-3 ભરવાડો હામા મળ્યા ને પૂછવા લાગ્યા, હે લાલજી ભગત, તમે અંધારી રાત્રિમાં વળ્યા? ત્યારે ભરવાડ સમજી ગયો કે આને અતિશય તરસ લાગી છે. તરસને ઇંગ્લિશમાં શું કહેવાય? થર્સ. આ પાણીનો વીરડો છે, માટે તમે બંને જણા પાણી પીવો. ત્યારે બંને જણાએ વીરડામાંથી પાણી પીધું.
વિચાર તો કરો, એ સમુદ્રના વચમાં આ બધું ભગવાને કર્યું. એક ભગતને માટે વિચાર કર. હાથી જ્યારે ડૂબવા માંડ્યો ને, હે હરી ધાયજે, હજી હરી પૂરું થાય ન થાય ત્યાં તો ભગવાને આવીને સુદર્શન ચક્ર મૂક્યો અને ઝૂંડનું માથું કાપીને ગજેન્દ્રની રક્ષા કરી. પ્રાર્થના થવી જોઈએ. બોલો. ગાંધીજી કે મારે જ્યારે મનમાં મૂંઝવણ આવે ને ત્યારે હું ભગવાનની પ્રાર્થના કરું એટલે બધા પ્રશ્નનો ઉત્તર મળી જાય છે. ગાંધીજી તેને કહીએ જે પીડ પરાઈ જાણે, આ મહાત્મા ગાંધી બોલતા. હે લાલજી ભગત, લ્યો આ તાજું અને ગરમ કરેલું બકરાનું દૂધ છે, પીઓ. તે ભરવાડ લોકોએ પોતાની પાસે રહેલા જે ગરમ ધાવડાઓ એની પથારીઓ કરી આપી. તે સમયે લાલજી ભગત પૂછવા લાગ્યા કે અહીં સમુદ્રમાં બેટ કયો? આ ઝાડવા કે સૂઈ જાઓ. એટલે બંને જણા સૂઈ ગયા. પછી સવારમાં સૂર્ય ઉદય થવા સમયે એ ભરવાડોએ બંને જણાને ઉઠાડ્યા. એક નિશાન દેખાડીને કહ્યું કે એ નિશાન સામે નાસિકા રાખીને તમે હાયલા જ જજો. એ ભરવાડોના કહેવા પ્રમાણે ચાલવા માંડ્યું. થોડુંક ચાલીને પાછું જોયું તો ભક્તજનો બેટ કે ઝાડવા કે બકરા કે ભરવાડો કાંઈ પણ જોવામાં અને ભગતની રક્ષા કરી ગયા. જ્યાં જુએ ત્યાં ચારે કોર પાણી 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 જોવામાં આવ્યું. ત્યારે એને નક્કી થયું આ તો શ્રીજી મહારાજે પરચો પીર્યો. આજ કળિયુગમાં પ્રેમી ભક્તોની આમું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. બંને ચાલતા ચાલતા પોતાને ગામ, કયું ગામ? વોટ ઇઝ વિલેજ? નેત્રા. કયું ગામ એમ પૂછવું હોય તો ઇંગ્લિશમાં શું કહેવાય? તો હાલે તમારા ઘરનાને પૂછો, લે નો હાલે શિક્ષકને પૂછવું પડે. પછી ચાલતા ચાલતા પોતાના ગામ નેત્રા પહોંચી ગયા. ત્યાં જઈને સર્વેજનોની પરચાની વાત કઈ સંભળાવી. આવી રીતે શ્રીજી મહારાજ જે તે રક્ષાને કરે છે. માટે સર્વે કારણના કારણ, સર્વે અવતારના અવતારી, અક્ષરધામના પતિ પુરુષોત્તમ નારાયણ એવા જે શ્રીજી મહારાજ એનું અખંડ ભજન કરશું તો આપણી પણ જો અમે 4-5 સંતો, એક ભગત હતા અને એક સુનિલ ને એક 2 હરિભગત આયરે હતા. તે પુલાશ્રમ ગયા ગાડી લઈને. એમાં આપણે પહોંચી જવું છે અમદાવાદ, કે આખો દિન રાત ચલાવીએ કે. તો કે સારું. ત્યારે એમાં 2 ડ્રાઈવર હતા. એક અમારો ભગત દિવસ આખું ચલાવી, પછી રાત્રે સૂઈ ગયા. એમાં બરોબર રાજસ્થાનનું કોટા આવ્યું. કોટા લગભગ 1-2 વાગવાનો સમય. આમ બધા સૂઈ ગયેલા. ઓલો સુનિલ ગાડી ચલાવતો હતો. એમાં બરોબર એને ઝોલું હતું. એટલે આમ ઝોલું આવી ગયું. પછી આમ ખ્યાલ આવી ગયો, આમ જાગ્યો, પણ એકદમ આમ જાવું માર્યું. તો આમ જવાને બદલે રસ્તાની નીચે ન ઉતરી, પણ ડિવાઈડર હતું એ ટપીને પહેલી બાજુ 3 પલટી ખાઈ ગઈ ગાડી. તો અમે જે આગળ હતા એ પાછળ, એટલે ટ્રકવાળા ખટારાવાળા નીકળે તો ઊભી રાખે. તો અમે તો પછી કાચ તોડીને બધા દરવાજા ખુલે જ નહીં એ રીતે બધા પેક થઈ ગયેલા. આમ ઊંધી પડી રહી, એમ થઈ ગઈ, ત્રાસી પડી રહી ડિવાઈડર ટપીને પહેલી બાજુ રસ્તા. તે અને થયું છતાંય કોઈને કાંઈ પણ પ્રકારની ઈજા ન થઈ. એક ભગત હતા તો એને નાકમાં એક ના ઓલી ફૂટી ગયું, લોહી નીકળતું હતું. પછી આમ થોડુંક મૂઢમાર જેવું લાગેલું. પછી કે હોસ્પિટલમાં આપી ગયો, પણ અંદર બેઠેલા અમને ભગવાને રક્ષા કરી. બોલો. ત્યારે એમ થાય કે ના, ભગવાન સાથે છે, રક્ષા આજે પણ કરે છે, નકર કોઈ રીતે બચી શકીએ નહીં એવી શક્યતા હતી. હવે એ બહુ સરસ એવે નામે કરીને ભગવાનના પરમ એકાંતિક ભગત હતા. તે સરકારમાં પ્રસિદ્ધ મોટા ઇજનેર હતા અને પાકા સત્સંગી હતા. ને એ કરાચીમાં રહેતા. અને એક સમયે કરાચીથી પરદેશ જવા માવજીભાઈ કડિયા, કડિયા મીન્સ મિસ્ત્રી. કડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? કાર્પેન્ટર. સાચું.
પણ એ સુખી કઈ રીતે બન્યા એ વાત કરી દઉં તમને. બરાબર એકાદશીનો દિવસ અને બારસનો દિવસ, તો રાજકોટથી માવજીભાઈ જુનાગઢ ગુણા એકાદશીના દિવસે ગયેલા અને સવારમાં સ્વામીએ કીધું કે માવજી, જો સંતોએ ઉપવાસ કર્યો છે ને એટલે સવારે પારણાનો સમય થઈ ગયો છે, તો તમે બજારમાં જઈને મમરા લઈ આવો. પણ મેં કીધું એટલે જેવી ભગવાનની ઈચ્છા, રસ્તામાં કોઈક મળી જાય તેની પાસે ઉછીના લઈને મમરા લઈ આવું, કારણ કે આવો મોકો મળશે નહીં, કારણ કે પારણાનો સમય છે, સંતો જમશે તો મારું સારું થાય છે. ત્યાં હવે બરાબર બજાર ત્યાં ઠાકોરજીના દર્શન કરવા, સ્વામીના દર્શન સમાગમ કરવા માટે મારે થોડુંક તારું કામ પડ્યું છે, બોલ કે નાનપણનો મિત્ર તો કહે છે કે આ રીતે મમરા લેવા પણ રૂપિયા છે નહીં. તો એને બધા સંતોને થોડા આપ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. અને ગુણાતીતાનંદ સ્વામી માવજીભાઈને કહે છે કે માવજી તું કરાચી જા. માવજીભાઈ કે સ્વામી ત્યાં મંદિરમાં બેઠા બેઠા માવજીને કહે, માવજી તારા ઘરે ઓલી ઘંટી છે ને, અહીંથી દડવાની ઘંટી આવતી ને, એ ઘંટી નીચે તો ખાડો ખોદજે, ત્યાં 100 રૂપિયા નીકળશે, તમારા પૂર્વજોએ ઢાંટેલા છે. કરાચી જા. ડાયો તામાં ડાયો કે છે આપણી પાસે રૂપિયા કે? તો કે સ્વામીએ કીધું છે આ રીતે, અને ખાડો ખોદ્યો તો 100 રૂપિયા નીકળ્યા હો. અને વાલા ભક્તજનો, સ્વામીએ કીધું અને ત્યાં બોલાવી લેજે, તારા ભેગો ભાગ રાખશે. અને બરાબર અજાણ્યો પ્રદેશ, કોઈ દિવસ ક્યાંય ગયેલા નહીં, પણ તમે વિચાર કરો કે એક સંતના આશીર્વાદ, માવજીભાઈ સ્ટીમરમાંથી જેવા નીચે ઉતર્યા પછી તો કડિયા કામ કરતા થઈ ગયા, અને પછી તો એને કામ રાખ્યા, અને એ સમયમાં એને 9 લાખ રૂપિયાનો ફાયદો થયો. અને પછી બંને જણાએ મોટી કંપનીની સ્થાપના કરી. અને સ્વામીએ કીધું હતું ને કે આને તું ભાગમાં કંપની, આજ તો એનું બહુ મોટું કાર્ય છે. અને વર્ષો પહેલાં એ માવજીભાઈએ જુનાગઢની અંદર જે રાધારમણ દેવના જે દરવાજા છે ને, જે મંદિરના, એ ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો માવજી, એક સંતના આશીર્વાદથી. તો એ પછી એમને શું થયું, કરાચીથી એમને ઇંગ્લેન્ડ જવું હતું. ઇંગ્લેન્ડ થઈને સવારમાં એક નાનું બંદર આવ્યું, ત્યાં ઊભી રહી. ત્યાં થોડોક સમય થોભાવાની હતી, તેથી એ માવજીભાઈ નીચે ઉતરીને કોઈ એકાંત સ્થળે પોતાનું નિત્યકર્મ કરવા માટે ગયા. ભગત હોય એટલે નાયા ધોયા વિના તો કંઈ ખવાય નહીં. તો નાયા ધોયા પછી પૂજા કરતા હતા. તો પૂજા કરવા માટે બેઠા ભગત માવજીભાઈ. તે પ્રથમ તિલક ચાંદલો કરી, માનસી રૂપિયાનો ખર્ચો નહીં, પ્રત્યક્ષ પૂજા કરવાનું જે ફળ મળે એ માનસી પૂજા કરવાથી મળેલો. તો કેટલાય લોભી હોય ને તો એ માનસી પૂજામાં લોભ કરે. માનસી પૂજામાં ભગવાનને ઓલું ચૂરમું કરેલું, છૂટું ચૂરમું, તેમાં પછી ઉપરથી ઘી પીરસતો હતો, તેમાં ઘી વધારે પડી ગયું માનસી પૂજામાં. તે લોભિયો ખરો ને તે પ્રથમ તિલક ચાંદલો કરીને માનસી પૂજા કરવા લાગ્યા. તિલક ચાંદલો કરવો જોઈએ. કેમ તિલક ચાંદલો? તો દુઃખ લખ્યું હોય તો સુખ થઈ જાય. રબરનો સિક્કો હોય ને એની અંદર અક્ષર હોય ને અવડા હોય, ખબર છે ને, સ્ટેમ્પ, રબર સ્ટેમ્પ આવે, એની અંદર અક્ષરો ઊંધા હોય, પરંતુ આમ તમે મારો ને એટલે સવડા. તો ભગવાનના ભક્તોએ કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ, ગળામાં ભગવાનની શરણાગતિની કંઠી પહેરવી જોઈએ. આ આજકાલની પ્રથા નથી હો, સ્વામિનારાયણે શરૂ કરી એવું નથી. જ્યારે રામ ભગવાન ગયા, કયો પર્વત હતો? ઓલો સુગ્રીવ રહેતો હતો, હનુમાનજી મહારાજ રહેતા હતા, ખબર હે ને? એના અને ભાઈબંધ બનાવ્યા. પછી રામ ભગવાને કીધું કે તું મારું કામ કરી દે તો હું તારું કામ કરી દઉં. બે દુખિયા ભેગા થયા હતા. હમણાં સીતાજી લઈ ગયા હતા એટલે રામ ભગવાન શોધ કરી આપ તો હું તારું કામ કરી આપું. તો કે વાંધો નહીં, હું તમારી સીતાની શોધ કરી આપીશ.
તો રામ ભગવાન ઓલા સુગ્રીવની કે તું તારા ભાઈને લલકાર, સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન ન જાય. હું તને વચન આપું છું કે એને એક જ તીરે મારી નાખું. કે આવું કામ કર્યું છે, તારી પત્નીને એના ઘરે બેસાડી છે. એટલે અને વાલીની તાકાત એટલે તે વાલીને લલકાર્યો અને વાલી નીકળ્યો. હામે ગદા યુદ્ધ શરૂ થયું. પેલો સુગ્રીવે હતો ને એને ઓલા વાલીએ હાથમાં ગદા હતી ને જે પ્રહાર કર્યો ને તે માન ઊભો થઈને છટકીને નીકળી ગયો, દોડીને જતો રહ્યો. રામ ભગવાનનું વૃક્ષ જીવતો રહેલો, બીજી ગદા આવી હોય તો ત્યાં પૂરું થઈ જાય. અને રામ ભગવાનને જઈને કહે છે કે શું મોટી મોટી ફાડતા હતા કે એક જ તીરે અહીંયા પૂરો કરી દઉં એમ. તમે બંને ભાઈ સરખા છો એટલે મને ખ્યાલ ન આવ્યો કે આમાં સુગ્રીવ કયો ને વાલી કયો. એ ભગવાનને એટલો ખ્યાલ ન આવે તો આપણે ખૂણામાં બેઠા બેઠા નામ જપ્યા કરે કઈ રીતે ખ્યાલ આવે કયો છે? ન પડી. કદાચ હું તીર મારું તું અંટાઈ જાતો. પણ હનુમાનજી મહારાજ હતા ને એ બહુ તૈયાર હતા. હનુમાનજી મહારાજ એટલે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્રે નથી ગયો ને શરણાગતિનું પ્રતીક એના ગળામાં નથી આવ્યું ને ત્યાં સુધી વાલી જેવો છે. તરત જ એક ફૂલની માળા બનાવી ભગવાનની પ્રસાદીની કરીને ગળામાં પહેરાવી દીધી. ભગવાન હવે જઈને લલકાર્યા અને જઈને લલકાર્યો અને પછી પ્રભુએ એક જ તીર માર્યું, વાલીને ત્યાં પૂરો કરી દીધો. કહેવાનો આશય કે જેના ગળામાં કંઠી કુતરા બહુ વધી જાય ને પછી સરકારી માણસો આવી લારીમાં પૂરીને લઈ જાય. પરંતુ જે કૂતરાને ગળે પટ્ટો બાંધેલો હોય ને એ કૂતરા ન ઉપાડે. કેમ ન ઉપાડે? રાઈ માલિક છે એટલે એ કૂતરા ન ઉપાડે. એમ યમદૂતો આવીને પહેલાં આમ જોવે, ગળામાં કંઠી છે, કપાળમાં તિલક ચાંદલો છે, હા સ્વામિનારાયણનો છે, માટે આને ન અડાય. જય સીતારામ. તો આ ભગત શું કરવા માંડ્યા? તિલક ચાંદલો કરી માનસી પૂજા કરવા લાગ્યા. એમાં પ્રથમ તો ભગવાનને સ્નાન કરાવડવી છે. ઘણા પૂજા કરતાને ખબર ન હોય. પૂજા છે ને હંમેશા ધોતી ખેસ પહેરીને કરવી જોઈએ. ડ્રેસની પણ અસર હોય છે. જો મિલિટરીમાં જે હોય મોકલે શું વાંધો કયો છે? વિદ્યાર્થી હોય એનો પણ ડ્રેસ હોય છે ને. તો ભગવાનની પૂજા માટે ધોતિયું અને ખેસ હોય. બોલો, રૂમાલ ટુવાલ પહેર્યો હોય, ટુવાલ. લગ્ન કરવા જતો હોય તાર ટુવાલ પહેરીને જતો હોય, શું વાંધો કયો છે? ટુવાલ પહેરીને બેઠો. ભગવાન કહે હે ભગવાન હામું જોઈજો. ભગવાન કે હામું ઘણું જોવું છે. અને ભગવાનની પૂજા કરવા બેસું. જો પૂજામાં ભગવાનનું આસન અલગ હોવું જોઈએ, તમારું બેસવાનું આસન એ અલગ હોવું જોઈએ. અને શિક્ષાવત્રી ભાષ્યમાં એવું લખ્યું છે કે સૂત્રાવું બેસ ઊનનું આસન. ઘણા એવું મોટું એક આસન રાખે કે અડધામ ભગવાનને બેવારે અડધામ પોતે બેવે. એમ નહીં, ભગવાનનું અલગ હોવું જોઈએ. કરવાનું પહેલાં આચમની કરવાની, 3 વખત આચમની. કેમ 3 વખત? 5 વાર નહીં, 10 વાર નહીં, 3 જ વખત કેમ? કેમ પહેલાં આચમની કરવી પડે? શું તરસ લાગી છે? એનો અર્થ એવો છે કે આપણા 3 શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. એ 3 શરીરની શુદ્ધિ માટે 3 વખત આચમની કરવાનું. લો, આચમની પણ કઈ રીતે કરવાની હોય? એટલું જ પાણી લેવાનું. 3 વખત આચમની કર્યા પછી શું કરવાનું? પછી તિલક ચાંદલો કરવાનો, કપાળમાં, છાતીમાં, 2 હાથે. માનસી પૂજા કરવાની. માનસી પૂજા પૂરી થાય પછી મૂર્તિને આમ ખુલ્લી કરવાની, ઓપન કરવાની. ત્યાં સુધી આમ બધી પેક રાખવાની. પછી માનસી પૂજા પૂરી થાય ને પછી આમ મૂર્તિ મૂકવાની હવડી.
ઘણા એટલા બધા ઉતાવળમાં આવડ્યા બહુ હોય. બોલે એક ભાઈ તો ઇસ્ત્રી કરતો હતો ને, ઉતાવળ્યો શોભા ને, એમાં ફોન આવ્યો, સીધું કાને અડાડ, હલો, તા તો ચોટી ગયો, રાડ પાડી ગયો. તમે મંત્ર બોલો એટલે આપણી પૂજામાં ભગવાન આવે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યમ મંગલમ કુરુ, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ સ્વસ્થાનાથ પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. જો શિવલાલ શેઠ હતા ને, શિવલાલ શેઠ સવારના સમયમાં પૂજા કરતા હતા, તો ગોપાળાનંદ સ્વામી બરાબર ત્યાંથી નીકળ્યા અને આમ જોયું સ્વામીએ, પછી સ્વામી નીકળી ગયા. પૂજા કરીને શિવલાલ શેઠ પૈગે લાગવા આવ્યા. તું પૂજા કઈ રીતે કરે? શિવલાલ શેઠે વાત કરી કે આ રીતે. તો કે તું આહવાન મંત્ર નથી બોલતો? તો કે ના. ગોપાળાનંદ સ્વામીને શીખવાડ્યો કે આ રીતે આહવાન મંત્ર બોલવાનું. વિશેષાત ભગવાન એની પૂજામાં આવીને બેસતા હો. કેટલાય સંતો પૂજાના દર્શન કરવા માટે બેઠા હોય શિવલાલ શેઠની પૂજાના, કારણ કે આહવાન મંત્ર બોલે ને એટલે સાક્ષાત પૂજામાં ભગવાન આવતા, સંતો દર્શન કરવા માટે બેસતા. લો આપ્યો ને ત્યાં સંતો ઊભા થઈને જતા રહ્યા. સંતોને કીધું કે સ્વામી તમે તો મારી પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસતા હતા ને કેમ આજ વચ્ચેથી હોય ગયા? એ કે તું શ્રીમંત શેઠનો દીકરો એટલે તારું મોઢું જોવા માટે નથી બેહતા, તારી પૂજામાં ભગવાન આવે છે, તું પણ આ રીતે સમજાય સમજાય. તો રિંગ વાગે, હલો ભગવાન કે હલો, બાય બાય ટાટા. તો એ આહવાન મંત્ર બોલે એટલે પછી ભગવાન આવે. જેવી તમારી શક્તિ એવી ભક્તિ, કમસે કમ 5 માળા ફેરવવાની. પછી એક તપની માળા. તપની માળા એટલે એક પૈકી ઊભા રહીને નીલકંઠ વર્ણી જે દંડવત ને પછી પ્રદક્ષિણા, પછી પાછા બેસી અને પછી વિસર્જન મંત્ર બોલવાનું. પછી એ બધી મૂર્તિઓ ભેગી કરી નાખવાની. પછી શિક્ષાપત્રી વાંચવાની. ઓકે. ઘણા હરિભક્તો પૂછતા હોય છે, તો વળી આજે આવ્યું તે વળી બોલી ગયો તમારી આગળ. એકાદશી છે ને એટલે આજે ભૂખા સારું હાલે છે આજે. થી ઉપવાસનો નાશ ન થાય, આચમની કરવાની. તો ત્યાર પછી આરતી કરી. હા, ઘણા ભગત આરતી કરતા હોય છે. પછી એને માવજીભાઈએ વિચાર કર્યો, આ સ્ટીમ્બર તો ઉપડી અને મારી પૂજા તો હજુ અધૂરી છે. જો હું પૂજા પૂરી નહીં કરું તો શ્રીજી મહારાજનો અપરાધી થઈશ અને મારા પતિવ્રતાના ધર્મમાં મોટી ખોટ આવી કહેવાય. જેમ પતિવ્રતા સ્ત્રી ડાંગર ખાંડતી હતી, પતિએ પીવા માટે પાણી માંગ્યું ત્યારે સ્ત્રી પોતાના હાથમાં રહેલા સાંભેલાને નીચું મૂકીને પાણી પાવા ગઈ. એટલી જ માત્રામાં પતિવ્રતાના ધર્મમાં શરત ચૂક થઈ, તો પણ વધાવવાથી કૂવામાં જેવું જોઈ એવું પુષ્કળ પાણી નહીં થાય. આવી બાપા પતિવ્રતા ક્યાં લેવા જાવી? કયો હલો. શું થયું ધવલાલ, સમજાણું તમને કંઈ? ઓલે પહેલાં ડાંગર ખાંડવી પડતી, ખબર હે? ચોખાની ઉપર ઓલા ફૂતરા હોય. અત્યારે તો મશીનરી થઈ ગઈ, ફેક્ટરીમાં તૈયાર થઈને આવે છે. પહેલાં એ ડાંગર આવતી, એને ખાંડી અને ચોખા પડે. તમને ખબર પડે કે નથી પડતી? હા, તો મોટું સાંભળેલું હોય. તે ઓલી બેન ખાંડતી હતી ડાંગરને. એમાં બરાબર એનો પતિ આવ્યો. તે પતિ આવ્યો કે મને તરસ લાગી છે, પાણી આવ. તો ઓલા દેવા માટે ગઈ. તો પછી એક પટેલે કૂવો ગળાયો હતો, તેમાં પાણી ન થયું. તો જ્યોતિષને પૂછ્યું તો કે પતિવ્રતા નારી આ કૂવાને વધાવે ને તો પાણી આવે, કૂવામાં વધાવે ને તો અમારે કૂવામાં પાણી થાય. તમે પતિવ્રતા નારી છો. એ કે મારે આજે આટલી શરત ચૂક થઈ ગઈ છે. મારા પતિએ પાણી માંગ્યું, ખરેખર ઈમણી એમ જવાની જરૂર હતી, પણ હું નીચે મૂકીને પછી ગઈ ને એટલે હવે હું વધાવીશ ને તો કૂવામાં પાણી નહીં આવે. સારું રાય, લગ્ન કરવામાં મજા નથી. જેટલા લગ્ન કર્યા ને એને પૂછવાનું એકાંતમાં. હો, અહીંયા ન પૂછતો તું કે કેવી મજા છે. ખાય આમાં ઉપરથી આ મારો કેવો લાડો ખાધું હોય તો,
પણ એ લાકડાનો મોઢામાં નાખે પછી ખબર પડે કેવો છે. સંસારમાં એવું છે. પડ્યા પછી બધા કે આના કરતા તો એ પતિને પાણી પાવાની વાત હતી. અને આ તો અક્ષરધામના અધિપતિ, સર્વ કારણના કારણ અને સર્વ અવતારના અવતારી જે શ્રી પુરુષોત્તમ નારાયણ એવા શ્રીજી મહારાજ, એમને પતિવ્રતાની ટેકમાં મોટી ખોટ કહેવાય. માટે મારાથી પૂજા અધૂરી મૂકીને વચમાં ઉઠાય નહીં. અને જેમ ભગવાનની ઈચ્છા છે ને એમ થાય છે. વિચાર કરો, પૂજા કરે છે, ભગવાનને થાળ ધરાવે છે, જેવી ભગવાનની ઈચ્છા હશે ને એમ થશે. એમ જાણીને માનસી પૂજા કરીને ત્યાર પછી તે પટ પૂજા કરવા લાગ્યા. તે પ્રથમ ઠાકોરજીને પધરાવી નૈવેદ્ય ધરીને પછી જ્યારે ઊભા થઈને પોતાના બંને હાથ ઊંચા કરીને એક પગે ઊભા રહીને જ્યારે તપનીમાંથી એ સ્ટીમ્બરના કપ્તાનોએ પાછું વળીને જોયું તો એમ જણાવ્યું કે કોઈક પેસેન્જર કાંઠે રહી ગયેલ છે. બોલો, ભગવાને એને તરત જ પ્રેરણા કરી અને તે આપણને કપડી કરે છે એમ જાણીને તે સ્ટીમ્બરને પાછી વાળીને માવજીભાઈ પૂજા કરતા હતા ત્યાં આવીને ઊભી રાખી. ઓલી હાથમાં ગૌમુખીને માળાની બધું હતું ને તો એને એમ કે કોઈ હાથ પાડે. સમાપ્તિ કરીને પરવારી રહ્યા અને સ્ટીમ્બરમાં બેસી ગયા. આવી રીતે શ્રીજી મહારાજ જે તે પોતાને વિશે અતિશય દ્રઢ પતિવ્રતાની ટેકવાળા ભક્તજનોની સર્વ પ્રકારે રક્ષાને કરે રહેવાસી. અને શ્રીજી મહારાજના પરમ આશ્રિત એવા સુખદેવ નામે બ્રાહ્મણ હતા. સુખદેવનું નામ સાંભળેલું ગુંજનભાઈ તમે? કોણ હતા? હા, એ ભાગવતની કથામાં નથી આવતા? સુખદેવ ઉવાચ. સાંભળી છે ભાગવતની કથા? હા, નગર શિરોદેવ નામે બ્રાહ્મણ હતા. તેણે એક સમયે રામનવમીના સમયાના દર્શન કરવા માટે અમદાવાદ જવા વિચાર કર્યો. અમદાવાદ ગયા છો ને તમે તો? કાલુપુર નરનારાયણ દેવના દર્શન કર્યા છે ને? ત્યાં સુવર્ણ આદિકના દાગીના હશે એને સરખા કરાવવા માટે સાથે લીધેલા. અને એની પોટલી બાંધીને પોતાના ખડિયામાં નાખીને ખડિયો પોતાના ખભે લઈને થયા ચાલતા. એ વખતે વાહનની સુવિધા નહીં, હાલીને જવાનું. બોલો, દીવા કરીને કામ કરવાનું. વાહન નહીં એટલે આપણને નવાઈ લાગે. હો, અમદાવાદ આવ્યા. દિવસના 10 વાગ્યા સમયે મંદિર જોઈજો હવે ભગત કેવા એમ. તેવામાં ત્યાં કોઈ ચોર સત્સંગીનો વેશ લઈને આવી ચડ્યો. શું કીધું? ઉત્સવ સમયમાં ઠન ગોપાલા કરતા ઘરે પાછું મારા ચોર હોય ને એ પાસે સત્સંગીનો વેશ લઈને આવે. હો, એ તો એવા પગે લાગે ને આપણને જય સ્વામિનારાયણ કરે. આપણને તો એમ થાય કે આજ સાચા ભગત થઈ છે. હો, એ ઊંટને જોવે ને એટલે આમ નીચો નમે. શું એ ઊંટને પ્રણામ કરે છે? એને મારી નાખવા માટે નીચો નિમો હશે. આમ તીરને ખેંચો ને એટલે એ પણ આમ નમે. ચોરે જાણ્યું કે આ કોઈક માણસ છે, તે બેઠો તક ઊંઘી ગયો છે એમ જાણીને એના ખભા ઉપર રહેલા ખડિયાને છાનો માનો ઉપાડીને થયો હાલતો. અંદર હોનાના દાગીના હતા. થાય અત્યારે ખડિયાને જ્યારે પહેલાં ચોરે ઉપાડ્યો ત્યારે વિપ્રને ખબર તો પડી. આમ માનસી પૂજા કરતા હતા પણ આમ ખબર તો પડી કે આ કોઈ ખડીયો કાઢે છે એમ થોડુંક થયું તો ખરું એવું. પરંતુ તે સજામાં શ્રીજી મહારાજને થાળ જમાડું છું અને જો હું માનસી પૂજાનો ત્યાગ કરીને ખડિયાની સંભાળ લેવા જાઉં તો હું શ્રીજી મહારાજનો અપરાધી થાઉં. મારી પતિવ્રતાની ભક્તિમાં ભંગ થાય. એનો પતિ બહારથી આવી, ઉનાળાનો સમય હશે, બીજા માળે રહેતી હતી એની પત્ની. એટલે તરસ લાગેલી એટલે આવીને એને બૂમ પાડી, પાણી આપજે. તે પતિવ્રતા નારી તે સામે બીજી બાઈ રહેતી હતી. એને આ દ્રશ્ય જોયું. આવીને કે તમે ઉપરથી પડતું મૂક્યું, તમારા હાથ પગ ભાંગ્યા નહીં, પાણીનો લોટો પણ ઢોળાનો નહીં, કમાલ છે. એ કે હું પતિવ્રતાનો ધર્મ કઈ રીતે પાડવાનો હોય? એ કે શીખવાડું. તો કે હા, સવારે વહેલા ઉઠવાનું,
પતિ જાગે એટલે પછી ગરમ પાણી કરી, શિયાળો હોય તો ઉનાળો હોય તો પછી સરસ મજાની રસોઈ કરીને જમાડવાની, આ રીતે સેવા કરવાની, એ પતિવ્રતા નારી કહેવાય. અચ્છા, આવી રીતે અઠવાડિયું કર્યું. હો, પછી એના ધણીને કે તમે આજે બહાર જઈજો, ધર્મ પાડું, તમે આજ મારો ચમત્કાર જોઈજો, મારો ચમત્કાર. એ કે છે શું? એ કે તમે બહારથી આવો ને પછી મારી પાસેથી પાણી માગજો. તો ઓલો તો બિચારો ગયો, એટલો બધો કયાગ્રો ખરો ને પાછું. તો ઓલો બે ભાઈબંધ હતા, તો એકને સારી પત્ની હતી. એ કે તે બહારથી ને આવીને કે પાણી આપજે, અને ઓલી ઉપરથી હાથમાં લોટો લઈને પડતું મૂક્યું, ઢીંડું ભાંગી એને પોતાના મનની વૃત્તિને અડગ રાખીને માનસી પૂજા તો ચાલુ જ રાખીને પછી જ્યારે પોતાની માનસી પૂજા પૂરી થઈને ત્યારે પોતાના નેત્રને ઉઘાડીને જુએ તો ત્યાં કોઈ પણ માણસ, અને એટલો બધો વિશ્વાસ હો, પણ મારી વસ્તુને ચોરીને લેનારના પગ ભાંગશે. ભગતના મોઢામાંથી આવો શબ્દ નીકળી ગયો, મહા દુઃખને પામશે, આવી રીતનો સંકલ્પ એના મનમાં થયો. ત્યાર પછી ત્યારે માર્ગમાં એક ગામ આવ્યું ને ત્યાં એ સુખદેવ ધર્મશાળામાં ઉતર્યા. તે જ ધર્મશાળામાં પેલો ઘરેણા ચોરી જનાર પણ ચોર ઉતરેલો હતો, અને ચોરના પગ ભાંગી ગયેલા હતા. એ દુઃખે કરીને અતિ સત્સંગીના ઘરેણા ચોર્યા છે, એથી જ મને અપાર કષ્ટ આવેલું એવું પોતાને જાણપણું થયું. એટલામાં ત્યાં આવેલા સુખદેવ બ્રાહ્મણને પણ એ ચોરે ઓળખી લીધા. હો, ઓળખી ગયો મારો, જેના મેં ઘરેણા ચોર્યા. વારંવાર ક્ષમા યાચના કરવા લાગ્યો. એ વાલા ભક્તજનો જુઓ, આ રીતે પોતાને જાણપણું થતાં પણ પોતાની વૃત્તિને જરા પણ ચલાયમાન થવા દીધી નહીં. એટલે આપણો ઘા કોઈ દી ફેલ ન જાય, એમ મરી જ જાય. તો શ્રીજી મહારાજે ભક્તની સહાય કરી, એવી રીતે શ્રીજી મહારાજ છે. અને એવી દ્રઢતાવાળા હરિભગત હોય તે ક્યારેય પણ શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞાને લોપે નહીં. કદાચ ને ક્યારેક અજાણતા કોઈક આજ્ઞાનો લોભ થાય તો માટે ભગવાનના ભક્તજનોએ શ્રીજી મહારાજને વિશે અતિશય દ્રઢ પ્રતિબદ્ધતાની ટેક રાખવી. લોયાનું 11મું વચનામૃત છે. લોયાના કેટલા વચનામૃત કુલ છે ખબર છે તમને? મળી હોય તેને વિશે પતિવ્રતાની ટેક રાખવી. કેમ? જે પોતાને મળી જે મૂર્તિ એને મૂકીને એના જ પૂર્વે પરોક્ષ અવતાર થઈ ગયા છે, તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના તો આપણને સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મળી છે. તેને વિશે જ એક પતિવ્રતાની દ્રઢ ટેક રાખીને અને કરશે, એમાં લેશ માત્ર સંશય નથી. 9:15 વાગ્યા. કેટલો સમય થયો આપણે કથા કરી? કલાક ઉપર થઈ ગયા. અતિ સર્વત્ર વર્જે તેમ કે છે. અતિ બધાયનો ત્યાગ કરો. બળી રાજાએ અતિ દાન દીધું ને તો બંધન થયું. માણાને મોહ બહુ ને નકર એવું લાવ્યું હોય કોઈ લઈ ગયું હોય તો પાછું મૂકી જાય. કચ્છ દેશને વિશે સામત્રા ગામમાં શ્રીજી મહારાજના એકાંતિક ભગત દેવજીભાઈ હતા. દેવજીમાં ઠાકોરજીની સેવા કરતા હતા. એમને કોઈક સમયે પોતાના વેવાઈને ઘેર કારણવશાત જમવાનું થયું. ત્યાં રજસ્વલા ધર્મ નહીં પાડેલ સ્ત્રીના હાથનું અનાજ ખાવામાં ધર્મમાં રસોઈ બનાવેલી અને આને જમાડ્યા ભગત. જમીને સાંજ વખતે પોતાની વાડીએ જતા હતા. ત્યાં તો ઘણા ભૂતોનો રાજા એક ગુનો હતો. ગુનો તે દેવજી ભગતની સામે આવીને ઊભો રહ્યો. રાજા હોય પાછા, એના નીચે બધા કામ કરનારા બીજા પાસે હોય. ત્યારે દેવજી ભગતે કહ્યું, તું અહીં મારી આગળ શા માટે આવેલો છું? ત્યારે ગુને કહ્યું, હું તો તમારો જીવ લેવા માટે આવેલો છું. દેવજીવો જે
તું મારા જીવને લેવા માટે આવ્યો? ત્યારે ભૂતે કહ્યું, દેવજી ભગત, તમે શ્રીજી મહારાજના આશ્રિત પાકા છો, પણ આજે તમે તમારા વેવાઈના ઘરે જમવા માટે ગયા, ત્યાં રજસ્વલાના ધર્મ નહીં પાડે, એટલા માટે જ હું તમારા જીવને લીધા વિના જઈશ નહીં હો. ત્યારે દેવજી ભગતે કહ્યું, એ વાતની તો મને ખબર નથી, ભગતને બજાર કઈ રીતે ખબર હોય? તેથી કદાચ ને અજાણ્યમાં આગના લોપાણી સત્સંગીના જીવને તારાથી લઈ શકાય નહીં. ત્યારે ભૂતે કહ્યું, છે પાકા સત્સંગી હોય એના જીવને મારાથી ન લઈ શકાય, પણ અત્યારે તમે સત્સંગી નથી, કેમ કે અત્યારે તમે અપવિત્ર અન્ન ખાધેલું છે. ત્યારે ગુને કહ્યું, મારે 500 ઘોડા છે. બોલો, ભૂત લોકો ઘોડા રાખે? 500 ઘોડા છે, એના ચારનારા તો ઘણાય છે, પણ એનો ઉપરી કોઈ નથી. એક ઉપરી બનાવો છે, બધાનું ધ્યાન રાખે, ગુંજન. ત્યારે દેવજી ભગતે કહ્યું, હે પાપી, હે ભૂત, તું મારા જીવને કેમ લઈ જાય? હું જોઈ લઈશ. એમ કહીને પોતાના હાથે તાલી પાડી ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ધૂન કરવા લાગ્યા. જશે અને ત્યાં ભુવા પાસે દોરા, ધાગા, જંત્ર મંત્ર કરાવશે. ત્યારે એના અંતરમાંથી સ્વામિનારાયણનો વાસો ઉઠી જશે. તે સમયે એના જીવને લેવાનું ઠીક થશે. આમ વિચારીને ભૂત ત્યાંથી અદ્રશ્ય થઈ. દેવજી શકે બધાને ન દેખાય ભૂત, પરંતુ તેને દેવજી ભગત જ્યારે ઘેર આવ્યા ત્યારે એ દેખતા હતા. પછી દેવજી ભગત પોતાના ઘરે સર્વે પોતાના સંબંધીને કીધું, હો, તે સાંભળીને ગાણ તમો સર્વે મારા નિમિત્તે કાંઈ પણ જંત્ર મંત્ર, દોરા, ધાગા, કોઈ બીજા દેવોની આરાધના કરશો નહીં. જો કરશો તો એને 500 ગાયો અને 500 સાધુને માર્યાનું પાપ લાગશે. તે લાગડ 3 દિવસ પર્યંત અખંડ ધૂન ચાલુ રાખ્યો, પણ તે સિવાય બીજું કાંઈ પણ જંત્ર મંત્ર આદિ કર્યું નહીં. જેણે કરીને ભૂત 3જે દિવસે ત્યાંથી ભાગ્યો. ગામને દક્ષિણ આદે ઝાંપેથી નીકળ્યો, એક જ ઝપાટ મારીને ત્યાં પાડી દીધો અને એના જીવને કાઢીને લઈ ગયો. એવી રીતે દેવજી ભગતના જીવને લેવા માટે ભૂતે ઘણોય દાખલો કર્યો, પરંતુ એની આગળ ભૂતનું કાંઈ પણ બળ ચાલે. રજસ્વલાનો ધર્મ પાડ્યો નહોતો. તે સ્ત્રી અતિશય દ્રઢપણે સત્સંગ કરવા લાગી, એને ખબર પડી ગઈ. અને ધર્મ લોપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરી પછી પોતાના ધર્મનું જવું. જ્યારે ધર્મમાં હોય ત્યારે 3 દિવસ આપણને ભગવાને થાળ કરવાની સેવા આપી એવું માનવું, સેવા આપી એમ. આ પ્રમાણે જે ભગવાનના એકાંત ક્યારેય પણ ફેર પડવા દેવો નહીં, અને જે ભગવાનની આજ્ઞાને લોપીને વર્તે એને આ લોકમાં પણ દુઃખ થાય છે, દેહ મૂક્યા પછી પણ એનું કલ્યાણ થતું નથી. માટે ક્યારેય પણ ભગવાનની આજ્ઞા લોપવી નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.